તો જય હિન્દ જય દ્વારકાધીશ. તો આપણે આજે નીકળી અમદાવાદ જવા માટે. આજે લો પેકિંગ થઈ ગઈ છે આપણી, બરોબર, ટન જેવી. તો આપણે 2-4 દી રોકાવાનું થઈ જાય છે અમદાવાદ, બરોબર. 2-4 દી આપણે ઘરે આવવાનું નામ લેવાનું થતું જ નથી, બરોબર. આપણે થઈ ગયા રેડી, હવે નીકળી જશું આપણે. ચાલો ઉદયભાઈ ગાડી કાઢ લે, યાપાટો મૂકો હાલો મારા ભાઈ. આજે અત્યારે રખડવા નીકળી જાય, રાતે ખાઈ પીને નીકળી જાય ભાઈ સુનિલભાઈ. હું ને મારો ભાઈ ઉદયભાઈ નીકળી ગયા અહીં અત્યારે, બરોબર. બાઇકથી નીકળી ગયા, બોલો, બાઇકથી. આ જો બાઇક લઈને અમદાવાદ જાય. કોઈ માનશે ભાઈ બાઇકથી કોઈ અમદાવાદ જાય? આપણે બાઇકથી નીકળી જઈએ. આ આપણે એમ થાય કે નીકળવું એટલે પતંગ પૂરી થઈ ગયા ને ઉદયભાઈ કે આપણે જવું તો બાઇકથી નીકળી જાય. સાઈડમાં અહીંયા રાખી દો, અહીંયા રાખી દો ભાઈ, દા ભાઈ સાઈડમાં રાખી દો એટલે આપણે શું જોઈ લો ભાઈ. આ કુકમારનો ટોલ નાખો, બરોબર. લાગે છે ને બાકી રાતના નજારો શું ભાઈ ઉદયભાઈ આથી ને આપણે ઉદયભાઈને કહી દીધું. ઉદયભાઈ ગાડીની આખે ઉદયભાઈ જય દ્વારકાધીશ કહી દો બધાને. દ્વારકાધીશ બધાને. તો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે આ ગાડીમાં બેસી જશું. હોય આપણે ભાઈને કહી દીધું કે આપણો ભાઈ પહેલો જ બ્લોગ છે કે તમે પણ બ્લોગમાં આવી જાઓ. તો આપણે ઊભા રહ્યા હતા ચાય નાસ્તો કરવા શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ. તો અહીંથી આપણે ચાય નાસ્તો કરી ને પછી આપણે આગળ વધશું. આપણે જે ગાડીમાં ટ્રાવેલિંગ કરી છે એ ગાડી તમને બતાવી દઈએ. આ છે આપણી ગાડી, આમાં આપણે આજે ટ્રાવેલિંગ કરીએ છીએ. નાસ્તો તો કરી લીધો, હવે ચા પી લીધી છીએ આપણે, ચા પીને નીકળી જઈએ. નીકળી ગયા ને આપણે ભાઈ મોજે મસ્તરામાં આવે ને ચા ન પી આવું ક્યારે બને નહીં, એટલે આપણે મોજે મસ્તરામાં પણ ચા પી લીધી. સરખેજ પહોંચ્યા હવે આપણે જવાનું છે પાલડી. પાલડી તો તમે રિક્ષામાં બેસી ગયા હતા ને કાકાને કીધું કાકા ફટાફટ પહોંચાડો આપણે ને પાલડી. ફાઇનલી ચલે જાઓ આપણે જો 3:30 પાલડી પહોંચ્યા. હવે 3 વાગે પાલડી પહોંચીએ. નીંદરમાં અહીંયા રજવાડી ચાય પહોંચી આવ્યો અને આપણે લાગી હતી ભૂખ. તો મેં કીધું આપણે પહેલાં ચા નાસ્તો કરી ને પછી કંઈક આગળનું વિચારશું. મસ્ત રજવાડી ચા આવી ગઈ છે, તો આપણે ચાની ચૂસકી લઈ લઈએ. ચા વિના મને આ એક ભાઈ મળી ગયા, તો આપણે એને કહી દીધું ભાઈ તું ચા પી લે, આપણે તારે ચાના પૈસા આપણે આપી દઈશું. ત્યાંથી નીકળીને આપણે આવી ગયા હતા VS ઇસ્કોન ગાંઠિયા. ઇસ્કોન ગાંઠિયા આવીને ત્યાં પણ આપણે થોડો જાજો નાસ્તો કરી લીધો. ગાંઠિયા કીધું ભાઈ ગાંઠિયા મગાવી લીધા. ચા નાસ્તો કરે ત્યાં તો આપણે જરીભાઈ આપણે લેવા આવી ગયા હતા આપણે જેમના રૂમની. તો ગાઈઝ હમણાં જ આપણે ચા નાસ્તો કરી આવ્યા છીએ. ચા નાસ્તો કરીને હવે આરામ કરશું. આપણા ફ્રેન્ડના ઘરે પહોંચી આવ્યા છીએ. તો એ થોડીક વાર બહાર ગયો છે ભાઈ, એ આવશે એટલે આપણે તમને એને મળાવશું. તો આપણે થાકી ગયા તો 2-4 કલાક આરામ કરી ને પછી મળીએ. તો ગુડ નાઇટ. જરીભાઈ આપણે લેવા આવી ગયા હતા ને હવે આપણે જશું જમવા. તો ભાઈ ઓર્ડર દઈ દીધો તો આપણે દાલ બાટીનો. હવે તેની રાહ જોઈ છે ક્યારે આવે જલ્દી દાલ બાટી. તો દાલ બાટી આવી ખાઈ પીને પાછા અમે જરીભાઈ નીકળી ગયા રિવરફ્રન્ટ ઉપર. આ જોઈ લો આ રિવરફ્રન્ટનો નજારો. તો ફાઇનલી આપણે આપણા રૂમ ઉપર પાછા આવી ગયા છીએ. જેડીભાઈને મળી લીધું, મસ્ત મજાનું જમી બમી લીધું, રિવરફ્રન્ટ ઉપર ફરી આવ્યા, ચા પાણી કરી આવ્યા, બધું મસ્ત થઈ ગયું. તો આજનો બ્લોગ આપણે કંઈક અહીંયા જ પૂરો કરીએ છીએ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જરીભાઈ આપણે લેવા આવી ગયા હતા ને હવે આપણે જશું જમવા. તો ભાઈ ઓર્ડર દઈ દીધો તો આપણે દાલ બાટીનો. હવે તેની રાહ જોઈ છે ક્યારે આવે જલ્દી દાલ બાટી. તો દાલ બાટી આવી ખાઈ પીને પાછા અમે જરીભાઈ નીકળી ગયા રિવરફ્રન્ટ ઉપર. આ જોઈ લો આ રિવરફ્રન્ટનો નજારો.
ફાઇનલી આપણે આપણા રૂમ ઉપર પાછા આવી ગયા છીએ. જેડીભાઈને મળી લીધું, મસ્ત મજાનું જમી લીધું, રિવન ફર ઉપર ફરી આવ્યા, ચા પાણી કરી આવ્યા, બધું મસ્ત થઈ ગયું. તો આજનો બ્લોગ આપણે કંઈ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળશું નેક્સ્ટ બ્લોગમાં.